મનરેગા દ્વારા જે બચ્ચુ ખાબડના પુત્ર છે એમને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે. લગભગ 250 થી 300 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે. અગાઉ અમારા વિરોધ પક્ષના નેતા આદરણીય અમિત ચાવડાજીએ વિધાનસભામાં એનો પ્રશ્ન ઉઠાવ્યો હતો અને એની સાથે સાથે શક્તિસિંહ ગોહિલ સાહેબે સંસદમાં પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો, તો પણ સરકાર કંઈ જાગી નહોતી. એની સાથે સાથે ફરી પછી અમે ધરણાનો પ્રદર્શન કરવાનો કાર્યક્રમ નક્કી કર્યો, તો કલેક્ટરશ્રી અને તંત્રએ 144 ધારા લગાવી. એટલે એ ખોટી રીતે લગાવી, લોકોની માંગણી ના સંતોષી શકે, લોકો પોતાની માંગણી ન કરી શકે એ માટે એ લોકોએ જાહેરનામું ખોટું બહાર પાડ્યું. તોય છતાં અમે 5 દિવસના ધરણા પર બેઠા. ધરણા પર બેસવાને કારણે અને અમારા ચાવડા સાહેબ અને શક્તિસિંહ ગોહિલ સાહેબના પ્રયત્નોને કારણે આ એજન્સીઓ વિરુદ્ધ ફરિયાદ થઈ. આ એજન્સીઓ વિરુદ્ધ ફરિયાદ થઈ, પરંતુ 71 કરોડ નહીં, 250 થી 300 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર છે. અને ખાલી દેવગઢ બારિયાની અંદર જ નહીં, પણ ધાનપુરની અંદર, ફતેપુરાની અંદર અને આખા જિલ્લાની અંદર, સમગ્ર જિલ્લાની અંદર તપાસ કરવામાં આવે તો હજારો કરોડનો ભ્રષ્ટાચાર આ લોકોએ કર્યો છે. બચ્ચુભાઈ ખાબડ છેલ્લા 15 વર્ષથી પંચાયત મંત્રી છે. આદિજાતિ ખાતું એમના હાથમાં છે, વન અને પર્યાવરણ ખાતું એમના હાથમાં છે. એટલે હું કહેવા માંગુ છું કે હજારો કરોડનો ભ્રષ્ટાચાર કર્યો છે, તો સરકાર સીટની રચના કરે અને સીટની રચના કરીને તપાસ થાય એવી અમે વિનંતી સરકારને કરીએ છીએ. એની સાથે સાથે જે ટીડીઓ સાહેબ ફરિયાદી હતા અને જે ડીઆરડીના ચેરમેન હતા ફરિયાદી, એમની સરકારે બદલી કરી, તો એ શું કારણથી કરી એ પણ એક તપાસનો વિષય બને છે. આદિવાસીઓ, ગરીબો, દલિતો, જે આ કાયદો મનરેગાનો છે, આ કાયદા હેઠળ રોજગારી મેળવવા ટીડીઓ સાહેબ પાસે જાય, તાલુકામાં જાય, તલાટી પાસે જાય, ટકાવારી આલે, ટકાવારી આલવા છતાં પણ લોકોના કામ થતા નથી. અને બચ્ચુભાઈ ખાબડની એજન્સીમાં એક જ તાલુકાની અંદર જો એક સાથે 250 કરોડ નાખી દેવામાં આવતા હોય તો એ કઈ રીતે? આ એજન્સીઓ કોઈ ભાગ નહોતો લીધો. આ એજન્સીઓ સરકારના કોઈ ધારાધોરણમાં નહોતી આવતી, સરકારી અધિકૃત નહોતી, તો પણ આ એજન્સીઓમાં રૂપિયા નાખવામાં આવ્યા. અમે સરકારશ્રીને એવું કહેવા માંગીએ છીએ, લોકો ગુજરાત, અમદાવાદ, બરોડા, સુરત, બોમ્બે, દૂર દૂરના રાજ્યોમાં અને શહેરોમાં મજૂરી કરવા જાય છે, તો અહીંયા સરકારે, અમારી કોંગ્રેસને સરકારે એનઆરજી કાયદો આપ્યો, તો અહીંયા લોકોને ઘર આંગણે તમે કામો આપો. અને જે ગરીબ લોકોના પૈસા, જે બચ્ચુ ખાબડ સાહેબના પુત્ર અને એમની મળતિયાઓ લોકો જે લાખો કરોડો, હજારો કરોડનો ભ્રષ્ટાચાર કર્યો, તો એ પૈસા પાછા આપવામાં આવશે કે ને કેમ? સરકાર વસૂલ છે કે કેમ? આ ગરીબોના પૈસા જે ચાવ કરી ગયા આ લોકો, તો એમને શરમ આવતી નથી. એમને તો સરકારના જે મંત્રી છે એમને તો લોકોની રક્ષા કરવાની હોય, લોકોને કામ આપવાનું હોય, લોકોને રોજગારી આપવાની હોય, લોકોને શિક્ષણ આપવાનું હોય, લોકોને સ્વાસ્થ્ય આપવાનું હોય. આ આપવાને બદલે આ લોકોના પૈસા ચાવ કરી જાય અને ચૂંટણીઓની અંદર એક વોટ માટે 5-5 હજાર રૂપિયા, એક વોટ માટે 1-1 હજાર રૂપિયા બંધ કવરોમાં આપીને આ લોકો બોગસ રીતે ચૂંટણી જીતી જતા હોય છે. ઘરે ઘરે દારૂ આપીને ચૂંટણી જીતી જતા હોય છે, પોલીસનો ઉપયોગ કરી ચૂંટણી જીતી જતા હોય છે, ગુંડા તત્વોનો ઉપયોગ કરી ચૂંટણી જીતી જતા હોય છે. અને આવો ભ્રષ્ટાચાર કરીને, લોકોને દબાવીને, લોકોના ગરીબોના પૈસા આ લોકો હડપી લેતા હોય છે. અમારી ત્યાં પ્રદેશથી જે સમિતિ રચવામાં આવી હતી, તપાસ સમિતિ, તો સ્થળ પર જોયું તો સ્થળ પર અમારા પ્રભાબેન ગયા હતા, ચંદ્રિકાબેન ગયા હતા, અને પ્રદેશથી પણ નેતા નિયુક્ત કર્યા હતા અમારા ચાવડા સાહેબે અને શક્તિસિંહ ગોહિલ સાહેબે. ત્યાં સ્થળ પર કોઈ કામ કરેલા નહોતા, કોઈ રસ્તા પણ બનાવેલા નહોતા, કોઈ ચેક ડેમ કરેલા નહોતા, લોકોનું લેવલિંગ જમીનોનું લેવલિંગ કરેલું નહોતું. અને ત્યાં જમીનોનું લેવલિંગ કરેલું બતાવવામાં આવ્યું, ત્યાં રસ્તા બનાવેલા બતાવવામાં આવ્યા, ખોટા કાગળ પર જ બતાવવામાં આવ્યા. એટલે હમણાં આ જે ફરિયાદ થવાને કારણે સાહેબ 100 મીટરનો રોડ હોય તો 5-5, 6-6 જીસીપીઓ રાતોરાત કામ કર્યા છે. ગામે ગામ આ લોકોએ એમનો ગુનો છુપાવવા માટે જીસીપીઓ મૂકી દેવામાં આવ્યા, ઇટાચીઓ મૂકી દેવામાં આવ્યા. ગામમાં કોઈને ઘૂસવા નથી દેતા, પોતાનો ગુનો છુપાવવા માટે આવું કરે છે. એટલે અમે બચ્ચુ ખાબડ સાહેબને અને સરકારને કહેવા માંગીએ છીએ, જો તમે સાચા હોય, જો સાચા તમે લોકોની સેવા કરવા માંગતા હોય અને આ ગરીબોના મોનો કોળિયો તમે છીનવેલો એ પાછો આપવા માંગતા હોય, તો બચ્ચુ ખાબડનું રાજીનામું લેવું જોઈએ. અને બચ્ચુ ખાબડ રાજીનામું નહીં આપે તો એમને બરખાસ્ત કરવા જોઈએ, અમે એવી વિનંતી કરીએ છીએ. અને આવનાર સમયની અંદર જો બચ્ચુ ખાબડ સાહેબ રાજીનામું નહીં આપે, સરકાર મંત્રીના પુત્રને એરેસ્ટ નહીં કરે, તો અમે આ મરણ ઉપવાસ પર પણ ઉતરવાના છીએ.
દાહોદ જિલ્લાની અંદર મોટામાં મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો. ટ્રાયબલમાં ગરીબોના રસ્તા માટે, સ્વાસ્થ્ય માટે, શિક્ષણ માટે જે પૈસા આવેલા એ ઉપાડીને ત્યાં છોટાઉદેપુર મૂકી દેવામાં આવ્યા અને ત્યાં બોગસ આ કચેરીઓ એને બનાવીને ત્યાં રૂપિયા ખસેડી દેવામાં આવ્યા. એની સાથે સાથે 4,000 કરોડ રૂપિયાનું આ ખોટું પ્રીમિયમ આ લોકોએ છુપાયું. 4,000 કરોડનું. તો સરકારે આ પ્રીમિયમ વસૂલ્યું કે કેમ? સરકારે આ લોકોને જામીન પર કેમ છોડી દીધા? એક તપાસનો વિષય બને છે. ટ્રાયબલની અંદર જે અધિકારીઓએ ગુનો કર્યો તો હજારો રૂપિયા ઉપડી ગયા હતા, તો આ અધિકારીઓ જામીન પર કેમ છૂટી ગયા? એ પણ એક તપાસનો વિષય છે સાહેબ. નલથી જલ યોજના આખા જિલ્લાની અંદર કોઈ પણ જગ્યાએ નથી. કોઈ પણ જગ્યાએ નળમાં પાણી આવતું નથી. તો નલથી જલના હજારો કરોડ રૂપિયા કોન્ટ્રાક્ટરો કઈ રીતે ઉપાડી લઈ ગયા? ટકાવારી નેતાઓને આપીને ઉપાડી લઈ ગયા. એ એક ચર્ચાનો વિષય છે. બીજું કે નરેગાનું કામ લેવામાં આવે તો એન્જિનિયર શું કરતો હતો સાહેબ, એ પણ જોવાનો વિષય છે. ટીડીઓ શું કરતા હતા એ પણ જોવાની વસ્તુ છે. તલાટી શું કરતો હતો એ પણ જોવાની વસ્તુ છે. ખોટા માસ્ટરો, ખોટા સર્ટિફિકેટો, અને સાહેબ આ તપાસ કરવામાં આવે તો નખથી માંડીને શીખ સુધીના અધિકારીઓ સસ્પેન્ડ થાય અને આ નેતાઓ, ભાજપના નેતાઓ જેલમાં જાય એવું છે. પણ સરકારે સીટની રચના કરી અંદર તપાસ કરવી જોઈએ. અમે એવું દાહોદ જિલ્લાના લોકો વતી વિનંતી કરવા માંગીએ છીએ.